તો આજથી શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ શાળાઓમાં અને વાન તથા સ્કૂલ બસમાં ચેકિંગનો દોર શરૂ થઈ ગયો છે। આ 5 દ્રશ્યોમાં આપને બતાવવું છે કે જ્યાં અલગ અલગ શહેરના એ દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં પહેલા દિવસે જ તો આ વચ્ચે અમદાવાદથી એ સમાચાર મળી રહ્યા છે કે કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં પણ દર્દીઓ હાલાકીનો સામનો કરતા હોય તેવા સમાચાર મળ્યા છે। ખાસ તો શારદાબેન હોસ્પિટલનો આ બનાવ છે કે જ્યાં અસુવિધાનો એક વિડીયો સામે આવ્યો છે। પંખા ન હોવાથી બાળકીને નીચે સુવડાવવા માટે લોકો મજબૂર બન્યા। માતાએ ના છૂટકે બાળકીને નીચે સુવડાવવી પડી। કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં પણ દર્દીઓ હાલાકીનો સામનો કરે છે। પૂરતા પંખા ન હોવાથી ગરમીમાં પરેશાન થાય છે દર્દીઓ। શારદાબેન હોસ્પિટલની અસુવિધાનો એક વિડીયો સામે આવ્યો છે। આપ આ વિડીયો પણ જુઓ કે જ્યાં એક નાનકડી બાળકીને નીચે સુવડાવવાની ફરજ પડી છે। દર્દીના પરિજનોએ આ વિડીયો છે એ ઉતાર્યો છે। અત્યારે હોસ્પિટલ સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે, કેમ કે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોય છે અને પરિસ્થિતિ છે એ તમારી આંખ સામે છે કે કેવી રીતે ત્યાં અસુવિધાઓ છે ને જેને કારણે દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। પંખો ન હોવાથી આવી ગરમીમાં આ બાળકીને નીચે સુવડાવવાની ફરજ પડી છે। શારદાબેન હોસ્પિટલની અસુવિધાથી અનેક સવાલો થઈ રહ્યા છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ જાણકારી આપી રહ્યા છે। જિજ્ઞાસા, જે રીતે વિડીયો સામાજિક કાર્યકર દ્વારા લેવામાં આવ્યો છે, સીધી વાત છે કે બાળકીને તેનો જે બેડ છે, બેડની જગ્યા પર છે, ત્યાં કોઈ પણ પ્રકારે જે પંખો છે તે પંખાની હવા અડતી નહોતી અને એટલા માટે જે પરિવારજનો હતા તેમણે બાળકીને પંખાની નીચે જમીન પર નીચે સુવડાવવાની ફરજ પડી। આ દ્રશ્યો સામાજિક કાર્યકરની નજરે ચડ્યા અને આ જ બાબતને ધ્યાન પર રાખી તેણે આ વિડીયો બનાવ્યો। પરંતુ શરમજનક બાબત સરકારી હોસ્પિટલ માટે એ છે, કોર્પોરેશનની શારદાબેન હોસ્પિટલ માટે એ છે કે આખરે તેમણે અગાઉ પણ જ્યારે 45-46 ડિગ્રી સુધી ગરમી ગઈ હતી ત્યારે TV9 પણ અહેવાલ બતાવ્યો હતો કે ગેલેરીમાં અને લોબીમાં પણ દર્દીઓને દાખલ કર્યા હતા। માટે કોઈ યોગ્ય વ્યવસ્થા એવી ગોઠવાવી જોઈએ કે જેથી કરીને પંખાની હવા કમસે કમ દર્દીને મળી રહે એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ। અને આ તો બાળકોની વાત છે, બાળકોને આખરે ગરમીમાં કેવી રીતે રાખવા તે બીમારી એક તરફ હોય અને બીજી તરફ હોસ્પિટલનો માહોલ હોય તો બાળકો પણ મુશ્કેલીથી રહેતા હોય છે અને એટલા માટે બાળકોના માતા પિતા માટે આ પ્રકારનું વાતાવરણ ખૂબ જ મુશ્કેલ ભર્યું બની રહેતું હોય છે। જિજ્ઞાસા, બિલકુલ જિગ્નેશ, શારદાબેન હોસ્પિટલના કોઈ સત્તાધીશો સાથે કોઈ વાતચીત થઈ શકી છે આ મામલે? શારદાબેન હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ જવાબદાર ડેપ્યુટી કમિશનર સહિતના તમામ અધિકારીઓએ અગાઉ પણ આ મામલે જાહેરાત કરી હતી કે હોસ્પિટલમાં કુલર ઉનાળાની ગરમીની સિઝન પૂરતા મૂકવા, પરંતુ આ જ બાબતને ગલ્લે તલ્લે ચડાવી અને હોસ્પિટલમાં કેટલેક અંશે ડોક્ટરોનો અભિપ્રાય પૂછવામાં આવ્યો કે આખરે કુલરથી કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગે છે કે કેમ। આ પ્રકારની વાતો ચર્ચામાં લઈ અને આખરે કુલર ની જે લગાવવાની વાત હતી તેને ટલ્લે ચડાવી દેવામાં આવી અને કોઈ પણ પ્રકારે વ્યવસ્થા ઊભી કરવાનું તો દૂર, પરંતુ અવ્યવસ્થા ઊભી કરી અને હાલના તબક્કે આ પ્રકારનું ચિત્ર જે છે તે આ વિડીયો સ્વરૂપે દેખાઈ રહ્યું છે। બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે આ દ્રશ્યો પણ TV9 સ્ક્રીન પર તમામ દર્શકો પણ જોઈ રહ્યા છે કે જ્યાં શારદાબેન હોસ્પિટલની અસુવિધાનો આ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ના છૂટકે બાળકીને ગરમી થતા માતાએ પોતાની નાનકડી બાળકીને ત્યાં નીચે સુવડાવી છે અને પંખો ન હોવાથી અન્ય દર્દીઓ છે તેમને પણ પરેશાની ભોગવવી પડી છે।